સુરતમાં બ્લુ સિટી બસને લઈને એબીપી અસ્મિતાના અહેવાલની અસર દાદાગીરી કરનાર મારુતિ કોન્ટ્રાક્ટ કંપનીના મેનેજરની હકાલપટ્ટી કરવામાં આવી છે। વેસ્તાન મેન્ટેનન્સ ડેપો મેનેજર સુદીપની હકાલપટ્ટી કરવામાં આવી। ગઈકાલે એબીપી અસ્મિતાના સંવાદદાતા સાથે તેણે દાદાગીરી કરી હતી। એબીપી અસ્મિતા સંવાદદાતા ધનરાજ બાગલેને ધમકી આપી હતી। સુદીપે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી। રસ્તા પર દોડતી ફાટેલા ટાયરવાળી બસનો વિડીયો વાયરલ થયો હતો। સમગ્ર ઘટનાને લઈને મહાનગરપાલિકાના કમિશનરે તપાસના આદેશ આપ્યા। સુરત શહેરમાં ફાટેલા ટાયર સાથે સિટી બસ દોડતી થઈ હતી। એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું ત્યારે બેસ્તાન ડેપોના મેનેજર મારુતિ કંપનીના મેનેજર તેમણે દાદાગીરી કરી હતી। તેમને અત્યારે ડેપોમાંથી ફરજ મુક્ત કરાયા છે। સોમનાથ મરાઠે કાર્યવાહી કરી છે। સોમનાથભાઈ, કયા પ્રકારની કાર્યવાહી કરાઈ? નમસ્કાર। ગત રોજ પત્રકાર મિત્રો સાથે બેસ્તાન ડેપોના જે સંચાલક છે મારુતિ ટ્રાવેલ્સના મેનેજર એમને જે ગેરવર્તણૂક કરી હતી અને એ બાબતે અમે કડકમાં કડક જે મારુતિ ટ્રાવેલ્સ કંપનીનો જે માલિક છે માલિક જોડે અમે કરી હતી અને તાત્કાલિક રીતે એમને સુજીત બેડાને ત્યાંથી ફરજ મુક્ત કરવામાં આવ્યું છે। અને બીજી વાર આવી કોઈપણ પ્રકારની કોઈપણ બસ સંચાલકના મતલબ કર્મચારી હોય કે એમના કોઈ ડેપોવાળા હોય આવી બાબત કોઈ દિવસ ના કરે। પત્રકાર મિત્રો સુરત શહેરની કે ગુજરાતની હોય કે ભારતની કોઈપણ જે સાચી વાત હોય એ પ્રજા સુધી પહોંચાડવાનું એમનું કામ હોય છે। બીજી બાબત જે ટાયરનો વિવાદને લઈને એને જે પત્રકાર મિત્રો સાથે મતલબ શૂટિંગ લેવા બાબતે જે જીબાજોડી કરી એ બિલકુલ ચલાવવામાં લેવાય નહીં આવે અને આવા વ્યક્તિઓને ત્યાંથી ખદેડવામાં આવ્યું છે। બીજી બાબત જે મારુતિ ટ્રાવેલ્સ કે હંસા ટ્રાવેલ્સ એને 28 તારીખ સુધીમાં આ તમામ જે રિપોર્ટના આધાર અમારી પાસે આવ્યો છે આ તમામ બसेस 100% એની રિપેરિંગ કે ટાયર બાબત હોય કે એન્જિન બાબત હોય કે ચેસિસ બાબત હોય કે બોડી બાબત હોય તો એનો સુધારો નહીં લાવશે તો 28 માર્ચ બાદ આપણે 28 ફેબ્રુઆરી બાદ એમને બसेसને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવશે। હાલમાં જ મારી પાસે રિપોર્ટ છે જે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ એના પડઘા જે પડ્યા છે। હાલ સવારે મારુતિ ટ્રાવેલ્સ કંપનીના માલિકે મારી જોડે વાત કરી। તાત્કાલિક રીતે અમે 100 ટાયર મંગાવ્યા છે। તાત્કાલિક રીતે અમદાવાદથી ટીમ ત્યાં મોકલાવી છે અને તાત્કાલિક મેન્ટેનન્સ કરીને આ જે બसेसમાં જે ખામી છે એ તે બધી જ મતલબ રિપેરિંગ કરવાની છે। બીજી બાબત જ્યાં સુધી બસ રિપેર નહીં થાય ત્યાં સુધી અમારા જે સિટીલિંગ કંપની ડેપો મેનેજર છે એને પણ અમે કડક સૂચના આપી છે અને કોઈ પણ કસૂરદાર હશે કોઈ પણ એક્સિડન્ટ થશે તો એને બધાને અમે જવાબદાર રાખીશું આવી પણ અમે સૂચના આપી છે અને કોઈ પણ ખકડજન બસ બહાર ના નીકળે એટલે અમે સૂચના આપી।